કૃષ્ણ સીતારામ. કેમ છો બધા? મજામાં આવો કે તમે બધા મજામાં છો? સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. આજે તારીખ છે 27/8/2025 અને આજે છે ગણેશ ચતુર્થી. તો બધાને ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભકામના. આજે મોડો બ્લોગ ચાલુ કર્યો એનું કારણ હતું, પણ હાલ હવે આગળ જોઈએ. ફ્રેન્ડ્સ, ફાઇનલી આ ટાણે છે ગણેશ ચતુર્થી. તો અમારી ઘરે બને છે લાડવા. હાલો કોઈને ખાવા હોય તો અને હાર્દિકભાઈ મદદ કરે લાડવા બનાવવાનું, તમે જોઈ શકો છો. આવી ગયા છે દુકાને. આપણે આ ઘોડો એક લીધો તમે જોઈ શકો છો, ઓનલાઈન મગાવેલો. ને આ બધા કમ્પોનન્ટ આપણે એમાં રાખી દીધા છે પેટીઓ ભરી, જેથી કરીને આપણે છે ને સુવિધા રહીએ બધી કમ્પ્લેટ રીતે. અને અટાણ પડી ગઈ છે સાંજ. તો હાલો ફ્રેન્ડ, ફાઇનલી હવે અમારા હાર્દિકભાઈ જો અટાણે ગણપતિ બાપાને નવરાવે છે. લાવ હાર્દિકભાઈ, હું નાખું તું આ પાણી નવરે. ઓમ શ્રી ગણેશાય નમઃ. શ્રી ગણેશાય નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ દેવ સર્વકાર્યેષુ સર્વદા. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ દેવ સર્વકાર્યેષુ સર્વદા. પપ્પા મને કરવા હવે ચોખા પાણીથી ગણપતિ બાપાને સ્નાન કરાવી લઈએ. પ્રથમ દહેલા સમરીએ રે સ્વામી તમને. લાડવા ગણપતિ બાપા હાર પ્રસાદ લાડવા. હાલો હવે હાર્દિકભાઈ. હા, બોલો ગણપતિ બાપાની. હાલો હવે અમારા હાર્દિકભાઈ દીવો કરશે ભગવાન ગણપતિ બાપાને, અને પછી પ્રસાદ થાય છે. ગણપતિ બાપાને જય શ્રી ગણેશ. જય શ્રી ગણપતિ બાપા. તો હાલો ફ્રેન્ડ, ફાઇનલી હવે આપણે જમી લઈએ. જમવા માટે આને છે દાળ છે, લાડવા છે, ગણપતિ બાપાની પ્રસાદી, પછી આ ભાત છે, આ ભાત છે, સોરી આ શાક છે, આ ભાત છે. હાર્દિકભાઈ, તો હાલો હવે જમી લઈએ. અને આ સાથે જ આજનો વિડીયો પૂરો કરી કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટમાં ન આવે તો સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ કલા નવા વિડીયો. ત્યાં સુધી જય શ્રી રામ.